વિરામ બાદ આપનું સ્વાગત છે। તો છેલ્લી ઘડીની ખરીદી થઈ રહી છે, પછી તે પતંગ દોરીની હોય કે પછી ઊંધિયું બહારથી લઈ આવવાની હોય કે પછી ઊંધિયા માટેના શાકની ખરીદી હોય, ક્યાં ક્યાં કેવી ખરીદી થઈ રહી છે આવો જોઈએ। સો અમે લોકો યુએસથી આવેલા છે, ન્યૂ જર્સીથી। 20 વર્ષથી અમે પોતે પણ ઉત્તરાયણ નથી કરી, મારા છોકરાઓ માટે પણ ફર્સ્ટ ટાઈમ છે। દે આર વેરી એક્સાઇટેડ। મારી ડોટર સ્પેશિયલી એને કરવું હતું ઉત્તરાયણ અહીંયા, એટલે કે મમ્મી ડેડી લાઈક લાસ્ટ ટાઈમ અમે આવ્યા બધા પતંગો ચગાવતા જોયા, સો વી થોટ લાઈક ઓકે ફાઇન વિલ સેલિબ્રેટ ઉત્તરાયણ હિયર, અને દે આર વેરી એક્સાઇટેડ એકચ્યુઅલી ફર્સ્ટ ટાઈમ। બહુ જ લાઈક બહુ જ સરસ લાગી રહ્યો છે। મેં તો બધાના વિડીયો ઉતાર્યા ફોર અ મેમરી। આઈ ડોન્ટ નો હવે નેક્સ્ટ ટાઈમ આવાશે કે નહીં, પણ યસ ઇટ્સ વેરી એક્સાઇટેડ। અત્યારે અમે માર્કેટમાં પતંગની ખરીદી કરવા આવ્યા છે, પ્લસ છોકરાઓ માટે બધી નાની નાની વસ્તુઓ જે ઉત્તરાયણમાં આપણે યુઝ કરીએ છીએ, પતંગ દોરા, અને અમે 2 દિવસ ખૂબ મજાથી મનાવવાના છે। ખાવા પીવાનું પણ અમે ટેરેસ પર જ કરવાના છીએ, અને 14 અને 15 તારીખ એમ બહુ જ મજાથી સેલિબ્રેટ કરવાના છીએ। બહુ જ ફાઇન તૈયારીઓ છે। અમે લગભગ 3 દિવસથી તૈયારી કરી રહ્યા છીએ। તો અમદાવાદમાં કેવો માહોલ છે આપણે જોઈએ, અને અમદાવાદમાં લોકો ઉત્સાહી બન્યા છે પતંગ ખરીદવા માટે, અને મહત્વની વાત એ છે કે દિવસે તો પતંગ ખરીદતા જ હોય છે, પરંતુ 13 તારીખની જે રાત હોય છે તે રાતમાં પણ મોડે 2 વાગ્યા સુધી પતંગની અને દોરીની ખરીદી થતી હોય છે। તો આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ જેનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યાં પતંગ રસિકો કે જે લોકો ત્યાં પહોંચ્યા હતા મોટી સંખ્યામાં, અને તેનો પણ આનંદ લીધો હતો। ઝી 24 કલાકની ટીમ આવી પહોંચી છે રિવરફ્રન્ટ કાઇટ ફેસ્ટિવલ ખાતે, અને આપ જોઈ રહ્યા છો કે આકાશમાં રંગોળી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। લોકો ખાસ કરીને પતંગ રસિકો જે છે તે મજા માણી રહ્યા છે। અલગ અલગ પ્રકારની અલગ અલગ થીમ સાથે પતંગો છે આકાશમાં ઉડી રહી છે, અને મહત્વની વાત છે કે ખૂબ સારો પવન છે અને ગીતની ધૂમ મચી રહી છે। તલ સાંકળીની સાથે સાથે મીઠી મીઠી પતંગો આકાશમાં ઉડી રહી છે, જે આકાશમાં રંગોળીના દ્રશ્યો ક્રિએટ કરે છે। અલગ અલગ થીમ સાથે આ કાઇટ ફેસ્ટિવલમાં મહત્વનું છે કે 2012થી જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારથી આ કાઇટ ફેસ્ટિવલની શરૂઆત કરવામાં આવી છે। પ્રવાસન સ્થળો વિકસાવવા માટે અને પ્રવાસનને વેગ મળે તે હેતુથી આ કાઇટ ફેસ્ટિવલની શરૂઆત કરવામાં આવી છે। દેશ વિદેશથી પતંગબાજો જે છે તે અહીંયા આવી અને પતંગના પેચ લડાવી રહ્યા છે। તો હાલ ધૂમ મચી રહી છે। ખાસ કરીને આ કાઇટ ફેસ્ટિવલમાં પતંગ રસિકો મજા માણી રહ્યા છે, અને આકાશમાં એક અનોખી રંગોળી જોવા મળી રહી છે। કેમેરા પર્સન અક્ષય રાવલ સાથે બંસી દવે, ઝી મીડિયા, અમદાવાદ। ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2025નું આયોજન અમદાવાદ ખાતે, અને ખાસ કરીને પતંગ રસિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અને આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં પતંગ રસિકો આકાશમાં રંગોળી પૂરી રહ્યા છે। જે રીતે હું કહું છું કે અમદાવાદીઓ માટે દિવાળીનો પર્યાય એટલે ઉત્તરાયણ છે। દિવાળીમાં આપણે જમીન પર રંગોળી કરીએ છીએ અને ભગવાનને આવકારીએ છીએ, તે રીતે ઉત્તરાયણમાં અલગ અલગ પતંગ ચગાવી અને આકાશમાં રંગોળી કરવામાં આવે છે। એક એક પતંગ એક એક મેસેજ આપે છે, અને હાલ તો ગુજરાતમાં અલગ અલગ મેસેજના પતંગો પણ જે છે તે તૈયાર કરવામાં આવ્યા છે। 4-5 મહિના પહેલાથી ઉત્તરાયણની તૈયારીઓ શરૂ કરવામાં આવે છે, પતંગ બનાવવામાં આવે છે, અને આ પતંગ જે ઉત્તરાયણમાં આકાશમાં જે રંગોળી પૂરે છે તેના અદ્ભુત દ્રશ્યો સર્જાય છે। અને આ જ દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે અમદાવાદના કાઇટ ફેસ્ટિવલમાં, અને લોકો અનેરા ઉત્સાહ સાથે પતંગ મહોત્સવનો આનંદ માણી રહ્યા છે, અને એક એક મેસેજ સાથે એક એક વિશ સાથે ભગવાન સૂર્યનારાયણની આરાધના સાથે આકાશમાં પતંગ ઉડાવી રહ્યા છે। અને ખુદ પતંગ જે છે તે એક પ્રગતિનો સંકેત આપે છે, એટલે સાથે સાથે ખુદની પ્રગતિની પણ કામના કરી રહ્યા છે।